भगवते वासुदेवया। આશીર્વાદ લેવાનું સદાય અવસર મળે તો ચૂકવું નહીં। એક માँ, બીજું મહાત્મા અને ત્રીજું પરमात्मा। ये तीन के आशीर्वाद जब भी मिलने का मौका मिले, अवसर मिले, उसे चुके नहीं। सबसे पहले मां के आशीर्वाद है। जन्मदात्री मां એને પણ માં કહી, ભૂમિ જન્મભૂમિ એને પણ માં કહી, ગાય એમને પણ માં કહી, ગંગા એમને પણ માં કહી, યમુનાજી એમને પણ માં કહ્યા અને ગીતાજીને પણ માં કહ્યા। કેમ માં? ચર્ચા ઘણી લાંબી થઈ જશે, પણ માં તત્વ એવું છે જે પોષણ કરે છે, જે મોટું કરે છે, જે વાલ करे છે, જે रक्षा करे છે। एक छोटे से बच्चे को जिस तरह मां अपना पोषण देती है, केवल एना खवડાવવા પીવડાવવાથી બાળક મોટું નથી થતું, માની હૂંફથી બાળક મોટું થાય છે, માના હૂંફથી એનો વિકાસ થાય છે। એમ જ ગીતાજી એ કેવલ જ્ઞાન પાય, ભક્તિ પાય એટલા પૂરતા નથી, એની એક હૂંફ છે। જો દરેક ભક્તને કોઈ એક ગ્રંથ માટે આસક્તિ હોવી બહુ જરૂરી છે। જ્યારે તમે ભક્તિ માર્ગમાં ચાલી રહ્યા છો, જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં ચાલી રહ્યા છો, તમારો એક इष्ट ग्रंथ होना भी बहुत जरूरी है। जब किसी को एक ग्रंथ में अतिशय आपको लगाव हो जाए तो वह ग्रंथ आपसे बात करता है, आपका समाधान करता है, आपका मार्गदर्शन करता है। એટલે કોઈ એક ગ્રંથ માટે, એ પછી મહાપ્રભુજીનો કોઈ ગ્રંથ હોય, વ્યાસજી નિર્મિત કોઈ પુરાણ આદि હોય, ભાગवत जी હોય या गीताजी જેવો ગ્રંથ હોય, पर कोई एक, कई लोगों को शिक्षा पत्र के लिए लगाव होता है और शिक्षा पत्र के लिए कहते भी है कि कोई પણ પાનું ખોલો, તમારી શંકાનું સમાધાન તમને મળે। એમ જ ગીતાજી પણ એવા છે। મેં દુનિયાભરમાં ઘણા એવા લોકોને જોયા છે, જ્યારે પણ જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે, ગીતાજી લઈને બેસી જાય, સર્વ શંકાઓનું સમાધાન। એક જ વાક્યમાં જો ગીતાજીને બતાવું યા વ્યાખ્યા કરું તો એટલું કહી શકાય, દુઃખને દુઃખી કરવાની ચાવી ગીતાજીમાં છે। દુઃખ આપણને દુઃખી કરે ને, પણ દુઃખને દુઃખી કરવો હોય તો એની ચાવી ગીતાજીમાં છે। તમારા જીવનમાંથી દુઃખ દુઃખી થઈને ભાગી જશે કે આના જીવનમાં પ્રવેશવા જેવું નથી, કારણ કે આની પાસે જ્ઞાન આવી ગયું છે, આની પાસે ભાવ આવી ગયો છે, આ ભગવાનના શરણમાં જતો રહ્યો છે। મહત્વની વાત તો એ છે, અહીંયા જ્ઞાન અધ્યયન દ્વારા પ્રાપ્તિ નથી, અહીંયા શરણાગતિ દ્વારા ભગવત પ્રદત્ત જ્ઞાન છે। અને આ બંનેમાં ઘણો ફરક છે। એક છે સ્વિમિંગ પુલ ખોદીને બહારથી પાણી નાખવું, અને બીજું છે કૂવો ખોદીને અંદરથી પાણી પ્રગટાવવું। ગીતાજી તો ભીतर से ज्ञान को प्रगटाता है। જેટલું ખોદતા જાઓ, જેટલું કાઢતા જાઓ, ગીતાજી આ બધા ગ્રંથો અગાધ છે। આને તમે એમ કહો કે 10 દિવસ કે 7 દિવસ કે 15 દિવસ કે મહિનામાં આનું અધ્યયન કરું, जीवन ખૂટી જાય, ग्रंथ न ખૂટે, क्योंकि भगवान की वाणी तो अगाध है, उसका कोई अंत थोड़ी है। एक केवल ओम शब्द, એના પર કેટલી ચર્ચા, કેટલી બધી ચર્ચા, બધું જ એમાં સમાયેલું છે। ओम इति एकाक्षर ब्रह्म, भगवत गीताજી ભગવાન પોતે કહે છે। વિચાર કરો, બ્રહ્મને એક શબ્દમાં, એક અક્ષરમાં જ્યારે કહેવો હોય ત્યારે ઓમ દ્વારા એની અભિવ્યક્તિ થઈ જાય છે। તો જે હું કહી રહ્યો છું, કોઈ ગ્રંથ માટે લગાવ રાખજો, અતિશય લગાવ। જેમ કોઈ ગુરુ, કોઈ ઈષ્ટ સ્વરૂપ, એમ એક ગ્રંથ માટે પણ લગાવ હોવો જોઈએ। અને જ્યારે તમને એક ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને, ત્યારે ગ્રંથ માં બની તમારું સમાધાન આપે છે, તમને मार्ग प्रशस्त करे, संकटમાંથી બહાર કાઢે છે। मां के आशीर्वाद, दूसरे हैं महात्मा के आशीर्वाद। कोई ऐसा महात्मा भले एनी जोड़े बहुत निकटता ना हो, बहुत निकटता उसके साथ भले न हो, पर वो जहां भी हो, जब उसको याद करते हैं, महात्मा पोते नहीं આવી શકતા, પણ એના આશીર્વાદ તો તમારા સુધી પહોંચી જ જાય છે। उनके आशीर्वाद तो पहुंच ही जाते हैं, किसी महात्मा की कृपा और तीसरी परमात्मा की कृपा। जो ये दो की कृपा हो जाए तो परमात्मा की कृपा तो सहज में हो ही जाती है। मां की कृपा और महात्मा की कृपा जिस पर हो गई, परमात्मा की बड़ी सहजता से कृपा जीव को अनुभूत होने लगती है, क्योंकि ये सब परमात्मा के ही रूप है। तो जे गीताजी ने केंद्र में राखीने આપણે ચર્ચા કરી રહ્યા છે, આ એક ઉપનિષદ છે। गीता गव्येति गीता, जो भगवान ने गाई है,
भागवत में गोपियों ने गाया, महाभारत में भगवान ने गाया। और जब आप समानता करने जाओ तो कई बातें ऐसी लगेंगी कि वही गोपियों ने जो गाया वही भगवान ने उसका विस्तार किया या उसी बात को अलग ढंग से प्रस्तुत किया है। जो अमुक तत्वों સાથે રાખવાથી આ પુસ્તક ગીતાજીનું જે ગ્રંથ એને જોડે રાખશો ને તો આ કથા તમારી જોડે રહેશે, કથાની વાતો તમારી સાથે રહેશે, કારણ કે આ ગ્રંથ સાથે હવે આ કથા જોડાઈ ગઈ। એટલે જ્યાં સુધી આ ગ્રંથ તમારા દ્રષ્ટિમાં રહેશે ત્યાં સુધી આ કથાના વિચારો તમારા મસ્તકમાં રહેશે। તો પુસ્તક હસ્તક થાય અને કથા મસ્તકમાં બેસી જાય ત્યારે જ એ ગ્રંથનું સાર્થકતા છે। તો પુસ્તકથી શરૂ થયેલી યાત્રા મસ્તક સુધી પહોંચવાનો આ માર્ગ ગ્રંથને સાચવીને તમારા ઘરમાં રાખી અને અહીંયા જેમ નિત્ય પાઠ, અને તમે બધા તો બહુ જ ખૂબ આધ્યાત્મિક છો, ધાર્મિક છો, એટલે મને ખબર જ છે દર એકાદશીએ તો કરશો જ એક અધ્યાયનો પાઠ, અને ઘણા તો એવા છે કે રોજ કરવાનો આગ્રહ કરશે। વાંધો નહીં, મારી આજ્ઞા છે, કોઈ હટ નથી, અને તમારી ઈચ્છા હશે તો હું આજ્ઞા આપું છું કે રોજ કરજો, રોજ ના થાય તો રવિવારે કરજો, રવિવારે ના થાય તો એકાદશીએ કરજો, કઈ નહીં તો ગીતા જયંતિ તો એક અધ્યાય કરજો વર્ષે એકવાર। પણ હવે ગીતાજી જીવનમાંથી અલગ ન થઈ જાય ને, આ ગીતાજીથી અલગ કોઈ શિક્ષાપત્રને કે સોળસ ગ્રંથને કે ભાગવતજીને જુદું ન માનતા। જેમ ઘણા કે અમારે તો આ કૃષ્ણ, અમારે તો પેલા કૃષ્ણ, અમારા બાલ કૃષ્ણ બોલો કે અમારા મથુરાના કૃષ્ણ બોલો કે અમારા યોગેશ્વર, કોઈ કે દ્વારકાધીશ, અમારે એ જ એક જ સ્વરૂપનો વિસ્તાર છે, જુદી જુદી લીલાઓ દ્વારા સ્વરૂપો છે। સર્વદા સર્વભાવે, આપણે તો સર્વભાવે એને ભજવાનો છે। ભલે દ્વારકાધીશ થઈ જાય ને 100 વર્ષના થઈ જાય ને તો યશોદાજીને તો બાલકનો જ ભાવ રહેવાનો છે। બાલ કૃષ્ણની વાત નથી, બાલ ભાવની વાત છે। અને જ્યારે બાલ ભાવ હોય ત્યારે ભગવાન, જો આ ગીતાજીમાં ભગવાન કેટલા વર્ષના, તમે કોઈ યુવાનો માટેની કથા, યુવાનો માટેની કથા ગીતાજી, ભગવાન 85 વર્ષના છે ને અર્જુન 84 વર્ષનો છે। આ વય ઉપર ગીતાજીની સંવાદ થયેલા છે, એટલે ભગવાનને તો કોઈ અવસ્થા સ્પર્શતી જ નથી। પણ આપણે એમ કહીએ ગીતાજી એટલે યુવાનો માટેની કથા, ભાગવતજી એટલે વૃદ્ધો માટેની કથા, ઘણા લોકો એવી ધારણા બનાવી લે। ના ના, भगवान कौमारे आचरित प्राज्ञो, प्रहलाद जी तो कहते हैं 5 वर्ष से ही भक्ति शुरू कर देनी चाहिए, बुद्धि में समझ आवा लागे, बस और को समझे न समझे हमको इतनी समझ भली, ठाकुर नंद किशोर हमारे ठकुरानी वृषभान लली। और दुनिया में कुछ समझे न समझे, इतना समझ जाए न कि मैं भगवान का हूं। तो सभी ज्ञान ये एक वाक्य में समाया हुआ है, जो हम पंचाक्षर मंत्र के द्वारा भगवान के आगे अपने भाव को अभिव्यक्त करते हैं। वह पंचाक्षर, वह अक्षर से निकलकर हमारे जीवन की सबसे बड़ी समझ बन जाए। मंत्र कोई अक्षर नहीं है, वो जीवन की सबसे बड़ी समझ है। તમે ગમે ત્યાં, ગમે તે રૂપે, ગમે તે સમયે જાઓ, પણ જો આ જાગૃતિ, આ સમજ પ્રતિપલ તમારા જીવનમાં છે કે હું ભગવાનનો છું, બસ આ જાગૃતિ સાથે તમે ગમે ત્યાં જાઓ, ક્યાંય અટવાવાના નથી। કારણ કે તમે પાર્ટીમાં છો, ફરવામાં છો, ડ્રાઇવિંગ કરી રહ્યા છો, ઓફિસમાં બેઠા છો, પણ જાગૃત છો હું ભગવાનનો છું, તો પાપ તમારી આજુબાજુ ફરકી પણ નહીં શકે, કોઈ દુર્વિચારો તમારી નિકટ પણ નહીં આવી શકે, અને તમે સજાગ છો। હું ભલે બિઝનેસમેન છું પણ ભગવાનનો છું, ભલે હું કોઈ મુસાફર છું અત્યારે પણ હું ભગવાનનો છું। જીવનના પ્રત્યેક પાસામાં ભગવાનના બનીને જીવો, સંસાર ક્યાંય તમને બાંધી શકવાનો નથી, સંસાર ભયભીત રહેશે। આ ભગવાનનો જીવ આવી જો, જ્યારે અલૌકિક પ્રભાવ આપણા જીવનમાં હોય છે ને, જેમ સૂર્ય ઉગે તો ઓસના બિંદુ આપ મળે ઓલવાઈ ગાયબ થઈ જાય, એનું અસ્તિત્વ મટી જાય, એમ જેના જીવનમાં કૃષ્ણ રૂપી સૂર્યોદય થઈ ગયો છે એને પાપના બિંદુઓ તો સહજમાં જે અદ્રશ્ય થઈ જતા હોય છે, એનું અસ્તિત્વ રહેતું નથી। કારણ કે ભગવાન માટે આ કર્મ નથી। જો ઘણી વસ્તુ સાધનાથી ન પમાય, ઘણી વસ્તુ તપ બળથી ન થવાય, પણ અમુક તત્વોના પ્રભાવમાં આવી જાઓ ને તો જીવનમાં કામ બની જાય। जैसे कोई सूर्योदय થાય તો કમળ આપમેળે ખીલી જાય, સૂર્ય કે હાથ લાંબો કરીને એક એક પાંખડી ખોલવી પડે ના, કેમ ખીલે છે? સૂર્યના પ્રભાવમાં। એમ ભગવાન મળશે ને કઈ રીતે પામીશું ને કઈ રીતે જઈશું એ પછીની વાત, ભગવાનના અસ્તિત્વના પ્રભાવ હેઠળ આવી જાવ ને તો હૃદયનું કમળ આપમેળે ખીલી જશે, કોઈ સાધના કરવાની જરૂર નહીં પડે। અમુકના પ્રભાવ, તમે કોઈ અગ્નિની પાસે જાઓ તો ગરમી માંગવી પડે કે લાગવા માંડે?
એનો પ્રભાવ અગ્નિનો ગરમાશ લાગે. બરફની પાટ પડી એની બાજુમાં બેસો તો ઠંડી માંગવી પડે કે લાગવા માંડે? લાગવા માંડે. वैसे ही भगवान के निकट हो जाओ, अपने आप भगवत्ता का एहसास होने लग जाएगा. प्रभु का प्रभाव એને પામવાની વૃત્તિ તો બહુ દૂરની વાત છે. ભગવાનને લાયક થવું એ તો ઘણું અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે. તમારે ભગવાનના લાયક થવું છે કે ભગવાનના થવું છે? લાયક થવા માટે હમણાં 12મા અધ્યાયમાં આખી લિસ્ટ આવશે, કેવો ભક્ત મને ગમે. હવે આપણે તો દરેક શ્લોકમાં પગે જ લાગવું પડે કે પ્રભુ મારા માટે તો આ ઘણી દૂરની યાદ. તો ભગવાનને લાયક થવું અઘરું. પ્રભુ કે लायक होना बड़ा कठिन है, पर भगवान का होना बड़ा सरल है. प्रभु का हो जाना बड़ा सरल है. हे कृष्ण उतारो છો. અને એ જાગૃતિ સાથે, એ અવેરનેસ સાથે, એટલે પંચાક્ષર મંત્રને કોઈ અક્ષર ન સમજતા, કોઈ શબ્દ ન સમજતા, એ જીવનની સૌથી મોટી સૂઝ છે. બસ ગીતાજી શું કરે, સ્કેલ ચેન્જ થઈ ગયો ને, આપણે સેટ કર્યો. હવે વગાડે છે તબલા, તબલા હથોડી છે. હવે આપણને તો હથોડી તો કોઈ પ્લમ્બર હોય, કોઈ મિસ્ત્રી હોય એ રાખે સમજાય. સંગીત વાળાને હથોડી શું? અને ચડી ગયું હોય ને તો ઉતારવા કામ લાગે, ઉતરી ગયું હોય તો ચડાવવા કામ લાગે. બસ ગીતાજી એ જ હથોડી છે. ઘણાના ચહેરા ચડી ગયેલા હોય, ઘણાના ઉતરી ગયેલા હોય. બસ આ ગીતાજી રૂપી હથોડી વાગે એટલે સ્વરમાં આવી જાય. બસ મૂળ વાત નહીં તો એમ લાગે આ સંગીતમાં હથોડીનું શું કામ? જ્યાં જાય તો હથોડી લઈને ફરે. પેલા ફ્લાઇટમાં પેલા લોકો પૂછે આ એરપોર્ટમાં કે હથોડી કાઢો, બહાર કાઢો. એ ચેક કરે કે આ કેમ લઈને જાય છે, પણ બેસાડવા માટે સ્વરમાં કે પહેલી કાળીમાં છે તો બધું એમાં જ આવે. ચડી ગયું હોય એને ઉતારી દેવાનું, ઉતરી ગયું હોય એમ ચડી દેવાનું. એમ જ કથાના પહેલા દિવસે ઘણાના ચડેલા ચહેરા હોય અને ઘણાના ઉતરેલા ચહેરા હોય. કોઈ કોઈનું નથી રે, કોઈ ઘણા તો ભજન એવા ગમે જાણે કોઈ કોઈનું રહ્યું જ નથી દુનિયામાં. ના, બધા બધાના છે, કારણ કે તમે ભગવાનના છો ને. જા પર કૃપા રામ